ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહિલાઓને સ્વસ્થ, સુંદર, સુરક્ષિત બનાવવા માટે એ 100 વર્ષ સુધી યંગ રહે એના માટે આજે નેચરલ, જો અત્યારે અમે જે લેપ તૈયાર કર્યું છે ને, આ લેપ, આમાં હળદર છે, આમાં મહેંદી છે, લીમડાના પાન છે, એલોવેરા છે, મુલતાની મીઠી છે, આ બધું લેપ અમે તૈયાર કર્યું. અને વિજેતાના જે પતિદેવ છે ને એને સેવા કરશે. હા, पतियों ने पत्नियों सेवा करवी જોઈએ. तो आप धीरे धीरे लगाने आता है ना. हाँ, अच्छे पति हैं आप. हाँ, ऐसे तो આવી રીતે. અને આ બીજી બેન છે, એના પતિદેવ કેમ કે આવી રીતે કરી નહીં શકે, એને આવડતું નથી આટલું, એટલે અમારી જે ડોક્ટર છે ને એ કરે છે અહીંયા, ડોક્ટર હરપ્રીત. તો આમાં મુલતાની મીઠી છે અને આમાં છાશ અને કે દહીં એ મેળવીને પછી આવી રીતે તમે લગાવો ને તો વાળ એકદમ આવા ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તમને શેમ્પુ, કન્ડિશનર બંને લગાવવાની જરૂરિયાત નહીં. તો આવી નેચરલ વસ્તુઓ આપણા પૂર્વજો પ્રયોગ કરતા હતા, પણ આ વચ્ચે અમે ભૂલી ગયા હતા. તો અત્યારે એ પ્રાચીન જે પરંપરા છે એનું મૂર્ત રૂપ અહીંયા તૈયાર થયું છે. શું નામ છે તારું? શશી. શશીને એકદમ નેચરલ બ્યુટી, એના મૂંઢા ઉપર છે ને નેચરલ ફેસ પેક લગાવી દીધા છે. અને આ બેનને તો એકદમ ફર્સ્ટ ક્લાસ કરી દીધું. હા, એને તો આમ તમે જોવામાં આમ કાળી કાળી લાગે, પછી આ અંદરથી ગોરી નીકળશે. એ કાંતિ લેપ છે ને, આ કાંતિ લેપ એને મધ, દૂધ, એલોવેરા આમાં મેળવીને પછી આ આવું તૈયાર થઈ જાય કાંતિ લેપ. અને એ તો ફર્સ્ટ ક્લાસ છે. પછી આ છોકરીને તમે જોવો છો ને, આ છોકરી એની દીકરી છે. આ ભવ્યા, એમ ભવ્ય લાગી રહી છે. પહેલા તો મેં એને ગોલ્ડ ક્રીમ લગાવી. આ જે ગોલ્ડ ક્રીમ છે ને એ તો ફર્સ્ટ ક્લાસ છે. અને પછી આ જે ગોલ્ડ ક્રીમ અમે ગિફ્ટમાં આપી દીધી છે. વિદેશોથી પહેલા 10-10 હજારમાં આવતી હતી, અમે 1000માં આપીએ છીએ. એમાં ઓરિજિનલ ગોલ્ડ છે. એને ફક્ત આમ લગાવો ને, આમ આમ સફેદ સફેદ તમને દેખાય. આમ આમ હાથ ઉપર લગાવો, આમ करता करता જ જો कैसा आ गया इसका रूम, सुनेरा आ गया एकदम. हाँ, તમે પણ જોઈ શકો ટીવીની સ્ક્રીન ઉપર એકદમ સ્વર્ણ કાંતિ, સોના જેવો નિખાર આવી જાય. કોઈ ફાઉન્ડેશનની જરૂરિયાત નહીં. આ ગોલ્ડ ક્રીમ જબરદસ્ત છે. હા, પછી આ મુલતાનીનો આ ફેસ સ્ક્રબ, પછી ફેસ પેક. આ પાછળ છે અમારી ડોક્ટર છે બેન. શું નામ તારું? ડોક્ટર દીપ્તિ. એને મુલતાની મીઠી અમે આપી દીધી છે. આ મુલતાની મીઠી કેટલી સરસ છે. એ ફેસ ઉપર લગાવી દો તો ફેસ એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય. એ તમને ગિફ્ટમાં આપી દો. એ તો ઘરે બધા પતંજલિના જ પ્રોડક્ટ રાખે છે. શું નામ તારું? પ્રિયંકા. કેટલા દિવસ થયા અહીંયા? कितने दिन हुए हैं? 7 मध्य. क्या प्रॉब्लम थी? मैं अपने बेटे को लेके आई, वेट कम कर रहा था. कितना? 6 kg कम कर. 6 kg ઓછું થઈ ગયું 6 દિવસમાં. और किसने वेट कम किया? तूने कितना कम किया? 5 kg વેટ રિડ્યુસ કરી દીધો. હા, વીણા, એનું નામ વીણા છે. વીણાની તાર ખચાઈ ગઈ હતી, તૂટી જશે પછી. અને આ નાનકડી એ રિદ્ધિ સિદ્ધિ બે બહેનો છે. એ સવારે વહેલા ઉઠી ગઈ અને સિદ્ધિ રિદ્ધિ અત્યારે યોગ નિદ્રામાં છે. અને આ તમને ગિફ્ટ આપી દીધું છે. બાળ માટે મારા જેવા બાળ થઈ જશે એકદમ ફર્સ્ટ ક્લાસ. મારા ભાઈ અહીંયા સુધી આવે એલા સરસ બાળ તૈયાર થઈ જશે તારા. આ તો થયું જે કૃત્રિમ. હા, પછી એક તો બીજી વાત તો બાકી જ રહી ગઈ. બીજી વાત બાકી આ છે કે બાળ માટે એ કેશકાંતિ તેલ, જેમાં છોકરી ભવ્યા છે ને, આ રિદ્ધિને જે કરી રહી છે મસાજ, એવું તેલ તમે ઘરે બનાવી શકો. જો આ તેલ તૈયાર થઈ રહ્યો છે. શાનું? આવું ભૃંગરાજ તેલ અમે તૈયાર કરીએ છીએ. કેશકાંતિ તેલ, બધા પછી આમળાના તેલ, આ બધા તેલો અમે તૈયાર કરી રહ્યા છીએ. નારિયેળનું તેલ. આમાં શું કરીએ છીએ તો જો આ છે
બાળછડ જટામાસી એને કહેવામાં આવે. પછી આ રીઠ અને આ શીકાકાઈ અને કઢી પત્તા, એ કઢી પત્તા, હા, આ બધું કઢી પત્તા. પછી અમરબેલ, ઓહો હો હો, એ તો જબરદસ્ત, હા, બાળો માટે. અમરબેલ, અમરબેલને આમ જ લઈને એને હાથમાં પછી આમાં જ આમ ખાંડીને હાથથી આમ તોડીને આમ નાખી દેવાનું. પછી તો આમાં આ બધું નાખી દીધું છે. પછી આમાં આ નાખીને બધું, અને આમાં તિલનું તેલ, આ જે તિલનું તેલ છે ને, આ તિલનું તેલ, તો આ તિલનું તેલ, અને તેલમાં પછી થોડું પાણી નાખવાનું. આ નહીતર આ ફક્ત તમે તેલમાં જ પકાવો ને અને વધારે આગ લગાવી દો તો પછી આ બળી જાય. હા, આમાં આગ નીકળે. એક દિવસ અમારે પણ થઈ ગયું હતું. હા, એક મારું એવું બહુ હોશિયાર છોકરો છે, આ બધું તેલ નાખીને તેજ આગ લગાડી દીધી. પછી આમાં જ આગ લાગી ગઈ. તો આમાં થોડું પાણી પણ નાખવાનું. પછી આ ધીમે જલ નાખી દેવાનું થોડા. તો પછી આ ધીમે ધીમે 4-5 કલાક લાગશે, અને આ પછી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે બાળનું તેલ. હા, પછી આમ પણ કરી લેજો. પછી આસનો પણ બતાવું છું. આ બધું કરો. એ અમારું કામ છે બધાને પ્રાકૃતિક વસ્તુઓને પ્રતિ શ્રદ્ધા જગાવવાનું કામ છે. આ એલોવેરા, આ તો એલોવેરા પણ મારું ખૂબ જબરદસ્ત હોય. જેમ કોઈ પહેલવાન હોય ને એવા એલોવેરા. હા, મસ્ત છે એકદમ. હા, અને આવડા એ તો દરરોજ ખાજો. એની ચટણી કરીને ખાઓ, કે એના મુરબ્બા કરીને ખાઓ, કે ઘરે ચ્યવનપ્રાશ બનાવીને ખાઓ, બધું અમે શીખાવીએ છીએ બધું. હા, તો આ પછી બધા લેપલા બધા બતાવી દીધા. અત્યારે યોગ બતાવવાનું છે. હા, તો ચાલો તમે બધા જઈને સ્નાન કરી લો. 20 મિનિટથી વધારે પછી મૂડા ઉપર નહીં રાખવાનું. હા, 20 મિનિટમાં પછી આ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. 15-20 મિનિટમાં આપણે બાળ પણ સારા થઈ જાય. તો બધાની થેરાપી થઈ ગઈ છે. અને ડૉક્ટર સાહેબાન, તમે પણ અત્યારે સ્નાન કરીને તૈયાર થઈ જાઓ. હા,
કરી લો. ઘણા બધા આમ વિચાર કરતા હોય આ દંડ બેઠક કસરત તો આ તો ભાઈઓનું કામ છે, અમે બહેનોનું શું.